લ્યો આજે રવિવારે ધક્કાવાળી મેલીમાં અહીંયા ફૂલ ટ્રાફિક છે. અમે ટ્રાફિકમાં બોલે કે રેન્ક છે ઇધર તક પહોંચ ગયે. આમ જોઈ લ્યો બાકી આજે ફૂલ ટ્રાફિક છે. આમ જોઈ લ્યો આજે વરસાદ એ તો કોઈને ભક્તોને એટલે વરસાદ ના નડે. ભક્તો રહ્યા ને તોય આવી જાય એટલે જ આમ જોઈ લ્યો. તમે જોઈ લ્યો પાછળ વરસાદ એટલો અત્યારે રહી ગયો હે. આજે આગાહી હતી કે આજે આવશે ફૂલ વરસાદ, પણ આજે આવ્યો જ નહીં એટલો બધો ફૂલ વરસાદ. પણ કાલે ને સોમવારે કાલે બધા કોલેજે જવાનું થાય ને ત્યારે વરસાદ આવશે. તું કન્ટેન્ટ ક્રિએટર છો એ તો મને ખબર છે, પણ તું વરસાદમાં તું કાલે કોલેજ નજરમાં નથી ને કોઈની નજરમાં. કોન્ટેન્ટ ક્રિએટર તો હું કોઈ નજરમાં નથી આવતો. જોઈ લો બાકી આ બધા જો હાલી જાય ને હાલીને આવે બધા વચ્ચે કઈ બેસી ગયા. અમે બ્રેક મારી તો અમે પડી જાય એવા કેમ કે અત્યારે બ્રેક એવી ચોટે છે વરસાદની કે વાત જ જવા દે. એની તો વાત જ કંઈ ન થાય. અને અમારા ભેગા નાના મોટા કોન્ટેન્ટ ક્રિએટર આજે સાથે અમારી પાસે, કેમ કે ઘણા દિવસ પછી અમને મોકો મળ્યો છે એની સાથે વાંહે બેસવાનો. કેમ કે હરિદમ કોઈને વાંહે બેસાડે નહીં, પણ આજે આપણા ભાઈ હારા છે તો વાંહે બેસાડ્યા છે. આપણે મોરબીના મોટા કોન્ટેન્ટ ક્રિએટર છે, પણ કોઈની નજરમાં નથી આવ્યા હજી લગી, કેમ કે હજી ફેસ રિવીલ નથી કર્યો એ લોકોએ. અને આપણા કોન્ટેન્ટ ક્રિએટરમાં ફેસ રિવીલ થઈ જ જાય ગમે ત્યારે એની ટાઈમ. બાકી તમે જોઈ લો અમે જઈએ છીએ આજે એક અમારા ફ્રેન્ડ પાસે ગિમ્બલ લેવા. આપણા કોન્ટેન્ટ ક્રિએટર અયાન બેલિન એમની પાસે એક ગિમ્બલ છે તો એ આપણે લેવા જવાનો છે. કાલે એક જગ્યાએ એક રીલ શૂટ કરવા જવાની છે તો લેતા આવીએ એમની પાસેથી. અમને ફોન કરીને કીધું કે તમે લઈ આવજો એમની પાસેથી, એટલે અમે જઈએ લેવા. જેમ કે અત્યારે મોસ્ટ ઓફ 10 થી 12 જણાને અમે ને મોઢે ફોન કર્યા, પણ કોઈ અત્યારે આવ્યું નહીં. અમારો એક જ ભાઈ સાચો હોય કે જો એક ફોન આવ્યું ને આ આવી જા તું હાલ હું લઈ જાઉં, લેવા આવી ગયો. આવા હોય. આજે પાછો ફ્રેન્ડશિપ ડે, હેપી ફ્રેન્ડશિપ ડે મારા ભાઈ. આજે ફ્રેન્ડશિપ ડે છે. આજે આવવાનું મને કેટલા બધા વિશ કર્યું છે, મારું મને જ જાણે કેટલા બધા વિશ કર્યું છે, પણ કોઈ હજી ફ્રેન્ડશિપ ડે નથી બનતી. તો કૃપયા કરીને તમારા ગીચામાંથી 10-20 રૂપિયા કાઢી અને ફ્રેન્ડશિપ ડે ટેક લઈ આવો ને મને બાંધો તો તમારી મહેરબાની થાય. બાકી તો જો અમે જઈ ગઈએ શેરી ગલીઓમાંથી. જો ભાઈ કાઢે મેં તો જોયું નથી, પણ આને શેરી ગલીમાં જોયું હોય છે તો ક્યાં જઈએ મેં એડ્રેસ લઈ દીધું હોય ભાઈ, સીધો અહીંયા જ કાઢશે અમને. સ્કૂલના દિવસો એવા મસ્ત હતા ને કે જ્યારે ફેન્સી બેન્ડ જોયું ને આખા કોથરા ભરી ભરીને લઈ આવતા. અમે આખા કોથરા ભરી ભરીને લઈ આવતા ને અત્યારે ખાલી એક જ વસ્તુ બોલે હાલે ખનખન વાગે કાચની બોટલ વાળી. જે મોસ્ટ બધા એની વાંહે દોડે કાચની બોટલ વાંહે, એટલે આપણે કાચની બોટલ વાંહે ન દોડવાનું જોઈએ. બાકી તમે જોઈ લો આ શેરી ગલીમાંથી ક્યાંય લઈ જઈએ અમને. એમાં જો વરસાદનું વાતાવરણ એવું થઈ ગયું હોય, મસ્ત માહોલ હોય વરસાદનો. આમાં એકાદી રીલ શૂટ કરી હોય ને મારો ભાઈ તો કરી આવ્યો એટલો રીલ શૂટ કરી આવ્યો, પણ નેક્સ્ટ ટાઈમ અમે બે હારે રીલ શૂટ કરશું, કંઈક અલગ યુનિક લઈને આવશું રીલ્સ. અને એ રહ્યું ને યુટ્યુબમાં ને બધે મળીને ધમાકેદાર જ આવશે. બાકી તમે માણસોના રિએક્શન જુઓ, પબ્લિકના રિએક્શન જુઓ તમે ખાલી. અને અહીંના રીલ શૂટ કરતા જતા હોય ને હજી તો શું શેરી ગલીમાંથી હાલી, બાકી મેન રોડ ઉપરથી હાલતા હોય ને એટલે બધા મારા સામું જોતા હોય, એટલે માણસોનું રિએક્શન આવે અલગ જ આવે, યુનિક રિએક્શન આવે. હવે તો અમારા રહ્યું ને નવો ડ્રાઈવર છે તો થોડું ઘણું મારે શીખવાડવું પડે. થોડું ઘણું 8 વર્ષ મારો ભાઈ બોલો 8 વર્ષ ત્યાં હાકેશ શું હાકેશ? 4 વ્હીલ આવડે? નો હોય. મને તો ફાઈટર જેટે આવડે. આ તો અમારી પાસે હે નહીં ને એટલે હું હલાવતો નથી. મારી પાસે ફાઈટર જેટે છે. હા એ તો મેં હલાવ્યું હતું ને રિમોટ થી. તો રિમોટ વાળું નહીં મારી પાસે સાચું હોય ભાઈ. ભાઈ થોડીક વધારે જ કરી નાખી. આ વિડીયો અહીંયા જ કટ કરવો. થોડુંક વધારે અમે કરી નાખી. વાવડી ચોકડી બાજુ જઈ, વાવડી રોડ ઉપર ચડી ગયા છે. કોઈ બી ને અમારી મુલાકાત કરવી હોય, અમારે સેલ્ફી પડાવી હોય તો વાવડી ચોકડી આગળ આવી જાજો.
કેમ કે આ તમારી પાસે દીદીએ પહોંચે તે પહેલાં તમે અહીંયા પહોંચી જશો. બાકી અહીંયા ઉભા રહીએ નાસ્તાવાળા, આ લોકો બધા નાસ્તાવાળા ઉભા છે. અને ભાઈ ગાડી ધીમી ધીમી હલાવે છે. શીખાવ ડ્રાઈવર હતો તો એ થોડોક શીખાવ ડ્રાઈવર હતો એવું મને લાગ્યું. બાકી તો ના આવ્યું હોય છે તો કાપી નાખીશ. પહેલાં કે મને લઈ જાય પછી કે મારું મોઢું કાપી નાખીએ. એટલે કોન્ટેન્ટ ક્રિએટર હોય ને એટલે આવા માણસો પણ હોય કોન્ટેન્ટ ક્રિએટરમાં કે જે એનું ફેસ રિવીલ ન કરવા માંગતા હોય. કેમ કે ફેસ રિવીલ કરે તો ઘરે બાપા લાકડીઓ લઈને મારે એટલે એનું ફેસ રિવીલ નથી કરતા. કેમ કે છોકરીને જેમ શરમાય એ બિચારા. આમ જોઈ લો અહીંયા અમારી હવેલી બને જો આમ જો બંગલા જો આમ જો ખાલી તમે બંગલા જો ખાલી કેવા બને જો હવેલી આપી. હા બોલો મારા ભાઈ. ઓ માય ગોડ ઓમ બોર્ડ તુલુલુલુલુ સુરુલુલુ સુરુલુલુ રાજધાની સુરુલુલુ. તો આજે રવિવાર છે અને આજે બધા ડી માટે જવા માટે આકર્ષિત થયેલા બેઠા છે ઘણા મારા મિત્રો. તો જોઈ લ્યો ભાઈ આપણે ગિમ્બલ લઈને આવતા રહ્યા એ ભાઈના ઘરેથી. અયાનભાઈના ઘરે જે ગિમ્બલ હતું તેના ઘરેથી ગિમ્બલ લઈને હવે ઘર બાજુ પ્રસ્થાન. કેમ કે હવે રહ્યું ને હજી કાલે લઈ જવાનું હોય એટલે બોક્સ એ નહીં અત્યારે એમનામ જ છે એટલે એમનામ જ આમ જ શૂટ કરવાનું છે. હજી પહેલાં હું ચેક કરીશ મારા મોબાઈલ શું કે કઈ રીતનું વર્કિંગ કરે. કેમ કે આપણે પહેલાં વર્કિંગ જોવાનું હોય કે આ કઈ રીતનું વર્ક કરે. કેમ કે આ થોડુંક આપણી ઓકાતનું બહારનું ગિમ્બલ છે તો થોડુંક હેવી જ છે. આમ ભેગું હોય ને તો હેવી લાગે. બાકી લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. આવે અમારા વિડીયો જોયા રાખો. બાકી વિડીયો મોજ મસ્તી કરતા જાય. તો અમે જો બીજા બાઇકમાં ઓલું બાઇક ઘરે મેકીને આવતા રહ્યા. ગિમ્બલે ઘરે મેકી દીધો અને પાછા નીકળ્યા બજારમાં રખડવા માટે. ફૂલ બાકા દીકી બોલાવવા માટે બધા જો પાણી છોડ્યું હતું ને ડેમમાંથી તો બધા જોવા માટે ને દેવા માટે આવી ગયા છે. હવે વરસાદ ફૂલ આવવો જોઈએ એટલે બધા ભાગે. હા મારો ભાઈ વિંડુ શું કે મારો ભાઈ અમે તો ફોન બંધ નથી કરતો ભાઈ. અરે મારો બે લગ્ન કર્યા પછી તું ભૂલી ગયો ભાઈ. ભાઈ વાળા થાય ને એટલે માણસો ભૂલી જાય. હા મારો ભાઈ પાલટી કરી છે. હવે તો નો જ કર ને હવે તો લગ્ન થઈ ગયા એટલે ભાઈ ઘણા દિવસ પછી આવી જો આપણા મિત્રો ફ્રેન્ડ્સ ને બધા મળતા રહીએ એટલે અમને આનંદ આવે તમને આનંદ આવે. ત્યાં રીલ શૂટ કરતા હોય ઓછી તમે મળો તો. બાકી તો જો આપણે જઈ ઘણા દિવસ પછી આજ ફ્રેન્ડશિપ ડે આ હે ને ફ્રેન્ડશિપ ડે 20 નો થઈ. કાંઈ વાંધો નહીં, હમણાં ફોન કરીને કરી દઈએ આપણે ફ્રેન્ડશિપ ડે 20. કેમ કે ઘણા ટાઈમ પછી આજે મહિલો છે. બાકી આ બ્રિજનું કામ પૂરું થાય તો સારું. હવે તો કંટાળ્યા બ્રિજના કામથી ને. કેમ કે બધું કામ ઓકે છે મોરબીમાં, બધું ઓકે છે પણ આ કામ જે દીએ ને એ ધીમું કરે એમ જો જાજુ ધીમું એટલે જાજુ ધીમું કરવા મને કામ થતો. અને વળી પાછા અમે આવેલા અહીંયા કોણ છે અહીંયા દોડવા આવી ગયા ભાઈ. દોડવા ખાવાની ઈચ્છા થઈ ગઈ. હાલો પ્રદીપભાઈનો ફોન આવી ગયો છે તો પણ જરાક સ્પીડમાં લઈ ગયો. હવે જઈ ઘરે આટલું બધું શોપિંગ કરી લીધું છે. એક અમે અહીંયા ઊભા રહીને ખાઈ ગયા. આટલું બધું શોપિંગ કરી લીધું છે અને હવે જઈ ઘર બાજુ. હવે કાંઈ કરે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. આમ તો જો આમ ખજાનો લઈને આજ તો ખજાનો લઈ લીધો આખો તૂટી લીધું આખું. થેલી બેલી ભરી લીધી જો ઘણું બધું આજ તો લઈ લીધું છે. આટલું તમે કેટલી વાર ગયા હશો કોઈ દી નહીં લીધું ભાઈ. આપણે પહેલી વાર આટલું બધું. હવે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. હવે જઈ ઘરે મળીએ હવે કાલે નવા વ્લોગમાં. ટ્રાફિક છે હવે ક્યારે ઘરે પહોંચી ગયા ખબર નથી. જો કેટલું ટ્રાફિક થઈ ગયું છે, બહુ ટ્રાફિક થઈ ગયું ભાઈ. તો મળીએ હવે કાલે નેક્સ્ટ બ્લોગમાં.